આયુષ્માન કાર્ડ હેઠળ તમારી સારવાર તો મફત છે, પરંતુ એ કાર્ડ કઢાવવા માટે શું કટકીની પ્રસાદી આપવી પડે? નડિયાદ તાલુકાના સરુણ ગામની ઘટના છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ કઢાવવાની કામગીરી માટે 2500 રૂપિયા લેવામાં આવતા હોવાના આક્ષેપ સાથે કમ્પ્યુટર ઓપરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો। અરજદારના આક્ષેપ મુજબ ત્યાં ફરજ બજાવતા આમિર વોહરા નામના કમ્પ્યુટર ઓપરેટરને આયુષ્માન કાર્ડની કામગીરીના બદલામાં 2500 ચૂકવાયા। આ સમગ્ર મામલામાં પૈસાની લેવડ દેવડ સંબંધિત કથિત ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશોટ અને વાતચીતનું રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું। આ ઘટના બાદ ઓપરેટરે ખુદ સ્વીકાર કર્યો કે પૈસા લીધા છે, પણ ઉપર આપવા પડે। જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ આ મામલે ફરિયાદ અને કાર્યવાહીની વાત કરી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે। આપણે જે કાર્ડ બનાવ્યું કયું કાર્ડ બનાવ્યું? આયુષ્માન કાર્ડ। આયુષ્માન કાર્ડ વાંધો નહીં, કેટલા કરવાના છે? 2500। સરખું વ્યાજ બી લઈ લો ને સાહેબ, વાત કરીને જ કહું છું તમને। હા, એ તો કહેતા મને કોન્ફરન્સમાં લીધેલો ને। હા મેં ઓછા કરેલા જ છે સાહેબ। થોડું ઘણું કરી આપો તો સારું છે, અત્યારે દવાખાનું ચાલુ છે। કરેલા જ છે સાહેબ, સમજો મારે ઉપર જ પેમેન્ટ આપવાનું છે। મારે બરાબર 3 દિવસથી ફોન આવે છે, હું મજબૂર છું એટલે ફોન કરે, બાકી 2500 તો બહુ નાની અમાઉન્ટ છે મારા માટે। ના સર, અધિકારી જિલ્લા પંચાયતનો કોઈ એમાં વાંક નથી, પણ એમાં વચ્ચે ત્યાં હોય છે જે પૈસા લે છે। કોણ છે બીજા તમારું ઉપર? સર એમનું નામ નથી દેવાય। એ કોને આલવાના બીજા? બોલો તો ખરા. એમનો પણ ઉપર નહીં ઓળખતો, ખાલી કોન્ટેક્ટ નંબર છે, બાકી કોઈ મને પણ નામ કેવું કે કહી રહ્યા છે કશું ખબર નથી। એટલે કોને બીજા તમારા આમાં કેટલો ભાગ પડશે? પૂરેપૂરો પૂરેપૂરો મારો રૂપિયો નથી। ને આ ભાઈને પૂછવામાં આવ્યું અને આ ભાઈએ સ્વીકાર્યું છે પણ કે મેં પૈસા લીધા છે। એટલે એના સંદર્ભમાં તાત્કાલિક ધોરણે અમે જે ઇન્સ્ટ્રક્શન છે 2 આપી છે। એક તો પહેલાં તો એને છૂટા કરી દેવામાં આવે, બીજો એનો પોલીસ કેસ કરવામાં આવે।